નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં મિત્રો હેલ્પર એટલે કે આઈટીઆઈ પાસ ઉમેદવારોની ફિક્સ પગાર નોકરીની કાયમી નોકરી માટેની ભરતી જાહેર કરી દેવામાં આવી છે. ઘણા લાંબા સમયથી આપણી ચેનલ સાથે જોડાયેલા કેટલીક આઈટીઆઈ કેડરના ઉમેદવારો આપણી ચેનલ પર પ્રશ્ન પૂછતા હતા કે હેલ્પરની ભરતી ક્યારે આવશે. તો ઘણા સોશિયલ મીડિયાઝમાં, ટેલિગ્રામ ચેનલમાં અને ઘણા પ્લેટફોર્મો પર મિત્રો આ નોટિફિકેશન છે તે ગુજરાત એસટી નિગમનું હેલ્પર ભરતીનું જાહેર થઈ ગયું છે. પરંતુ આ ઓફિશિયલ છે કે નહીં તે એક પ્રશ્નાર્થ છે. આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ કે જે ભરતીનું જે ઓફિશિયલ નોટિફિકેશન ફરે છે તેમાં કેટલી જગ્યાઓ છે વિવિધ કેટેગરી વાઇઝ, શું હશે શૈક્ષણિક લાયકાત, કેટલી હશે મિત્રો ઉંમર વય મર્યાદા, ફીસ શું હશે, પરીક્ષા પદ્ધતિ શું હશે અને શું ખરેખર આ ભરતી પ્રક્રિયા જે છે તે મિત્રો નોટિફિકેશન ફરતું થયું છે તે સાચું છે કે ખોટું, તેને લઈને વિડીયોમાં થોડી વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલ તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હવે પછીની નિગમ દ્વારા ઉલ્લેખ કરવામાં આવશે દ્વારા નીચે જણાવેલ કક્ષાની સીધી ભરતી ફિક્સ પગારની જગ્યાઓ અન્વયે પસંદગી યાદી, પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ પર જઈ નીચે જણાવેલ સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેમાં ઉમેદવારોએ 10 KBથી નાનો ફોટો અને સિગ્નેચર 10 KBથી નાનો જે છે તે મિત્રો જેપીજી ફોર્મેટના સ્કેન કરીને અરજીપત્રકમાં અપલોડ કરવાનું રહેશે. ઓનલાઈન અરજીપત્રક ઉમેદવારે પોતાનો ફોટો અને સહી અપલોડ કરવાની છે, અન્યથા ફોર્મ જે છે તે રિજેક્ટ થશે. ઉમેદવારે પ્રથમ જે છે તે મિત્રો સૂચનાઓ ધ્યાનથી વાંચી શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ, અનુભવ તેમજ લાયકાત બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. તો વાત કરીએ મિત્રો જગ્યાનું નામ, તો જીએસઆરટીસી જે અલગ અલગ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસીના જે મિત્રો ડેપો છે, વર્કશોપ છે, તેમાં આઈટીઆઈ હેલ્પરની આ જગ્યાઓ છે હેલ્પર, જેમાં ફિક્સ પગાર મિત્રો વર્ગ 4ના પ્રમાણે 21,100 રૂપિયા, ભારત ગુજરાત સરકારના નિયમ પ્રમાણે પ્રથમ 5 વર્ષ માટે 21,100 રૂપિયા ફિક્સ પગાર ચૂકવવામાં આવશે. જગ્યાઓ છે 1658. ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો મિત્રો આ નોટિફિકેશનમાં બતાવવામાં આવે છે. આજે 6/12/2024થી આગામી 5/1/2024 એટલે કે 5 જાન્યુઆરી 2025 સુધી રાત્રિના 12 કલાક સુધી આ ઓનલાઈન અરજી કરવાની રહેશે. સંયુક્ત પરીક્ષા અંગેની પ્રોસેસથી સ્વીકારવાનો સમયગાળો આજે 6/12/2024થી લઈ અને આગામી 7 જાન્યુઆરી 2025 મધરાત્રિ સુધી સ્વીકારવાની રહેશે. જગ્યાની વાત કરીએ તો કુલ જગ્યાઓ 1658 નક્કી થઈ છે, જેમાં બિન અનામતની સામાન્ય 494 અને મહિલાઓની 243 છે. આર્થિક રીતે નબળો વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસમાં 130 સામાન્ય, મહિલાઓની 64, ઓબીસીમાં 244 સામાન્ય, 120 મહિલા, એસસી એટલે કે અનુસૂચિત જાતિમાં સામાન્ય 69 અને 34 મહિલા, એસટી અનુસૂચિત જનજાતિની સામાન્ય 174, મહિલાની 86. આ તમામ જગ્યાઓ પૈકી 331 જગ્યાઓ એક્સ આર્મીમેન અને 66 જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે જે છે તે મિત્રો અલગ રાખવામાં આવેલ છે. વાત કરીએ મિત્રો લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની, તો વય મર્યાદાની વાત કરીએ તો મિત્રો આ જગ્યા માટે વય મર્યાદા ઓછામાં ઓછી 18 અને વધુમાં વધુ 35 વર્ષ નક્કી કરવામાં આવી છે. છૂટછાટની વાત કરીએ તો સરકારના ધારાધોરણ મુજબ મિત્રો જે અનામત કેટેગરી છે ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી તમામ તેમજ મહિલા ઉમેદવારોને જે સરકારના ધારાધોરણ મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સરકાર માન્ય આઈટીઆઈનો મિકેનિક મોટર વ્હીકલ અથવા તો મિકેનિકલ ડીઝલ અથવા તો જનરલ મિકેનિક અથવા ફિટર અથવા તો ટર્નર અથવા ઇલેક્ટ્રિશિયન અથવા સીટ મેટલ વર્કર અથવા ઓટોમોબાઈલ્સ બોડી રિપેરર અથવા વેલ્ડર કમ ફેબ્રિકેટર અથવા મશીનિસ્ટ અથવા કારપેન્ટર અથવા પેઇન્ટર જનરલ અથવા ઓટોમોબાઈલ પેઇન્ટ રિપેરરનો ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ પાસ કરેલ ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈપણ સરકારી અથવા તો અર્ધસરકારી જાહેર સાહસ જે પબ્લિક અંડરટેકિંગ હોય અથવા કોઈપણ લિમિટેડ અથવા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટિસશીપ પૂર્ણ કરી હોય અને તે પાસ કર્યા અંગેનું એનસીવીટી એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ, જીસીવીટી ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગનું પ્રમાણપત્ર અને માર્કશીટ ધરાવતા હોવા જોઈએ. વાત કરીએ જે પરીક્ષા પદ્ધતિની, તો કુલ મિત્રો 100 ગુણની પરીક્ષા પદ્ધતિ રહેશે, જેમાંથી શૈક્ષણિક લાયકાત માટેના જે વેટેજ ગુણની વાત કરીએ તો લઘુત્તમ શૈક્ષણિક લાયકાત માટે વેટેજ એટલે કે આઈટીઆઈના જે ઉપર જણાવેલા ટ્રેડમાં જે ટકાવારી મેળવી હશે તેના 55% એટલે કે જે ટકા હોય તેના 100 વડે ગુણી અને 55 વડે ભાગો એટલે જે ટકા આવે એટલા એ 55 ગુણમાંથી મળશે. અને અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈપણ પ્રાઇવેટ સંસ્થા, જાહેર સંસ્થા અથવા તો સરકારી સંસ્થામાં
તમે એપ્રેન્ટિસશીપ કરી હોય તો તેમાં મળેલા ગુણના 15% ગુણ ગણાશે. આમ કુલ 70 ગુણમાંથી તમને વેઇટેજ બનશે અને આ 70 ગુણમાંથી જગ્યાના 15 ગણા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. લેખિત પરીક્ષા OMR આધારિત સ્પર્ધાત્મક હેતુલક્ષી પરીક્ષા માટે લેવામાં આવશે, જેમાં 30 ગુણ એમાંથી આપવામાં આવશે. એટલે કે 100 માર્કની પરીક્ષામાં જે તમે માર્ક્સ મેળવશો તેના 30% ગણવામાં આવશે. આમ 100 માર્કની પરીક્ષામાંથી ગણવામાં આવશે. મિત્રો OMR પદ્ધતિની વાત કરીએ તો OMR પદ્ધતિની જે લેખિત કસોટી 100 માર્કની લેવાની રહેશે, જેમાંથી મેળવેલ ગુણના 30% વેઇટેજમાં ગણવામાં આવશે. અને લઘુત્તમ શૈક્ષણિક લાયકાત અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાતના 70% ગુણ રહેશે. વાત કરીએ મિત્રો લેખિત પરીક્ષા માટેના અભ્યાસક્રમની, તો પહેલું છે સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો, ધોરણ 10 કક્ષાનું 30 ગુણનું પૂછાશે. ગુજરાતી વ્યાકરણ ધોરણ 10 કક્ષાનું 5 માર્ક્સ, અંગ્રેજી વ્યાકરણ ધોરણ 10 કક્ષાનું 5 માર્ક્સ, લાયકાતના વિષય વસ્તુને લગતા પ્રશ્નો 50 ગુણ અને કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના 10 ગુણ, એમ કરીને કુલ 100 ગુણ રહેશે. લેખિત પરીક્ષા 100 ગુણની 2 કલાકની રહેશે, જેમાં તમામ ઉમેદવારોએ જે છે તે મિત્રો ઓછામાં ઓછા 40% માર્ક લાવવા માટે જરૂરી છે. પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો પસંદગી પામનાર હેલ્પરને પ્રથમ 5 વર્ષ માટે 21,100 ફિક્સ પગારથી કરાર આધારિત નિમણૂક અપાશે. તેઓને નિયમ અનુસાર મળવાપાત્ર ભથ્થા કે લાભો સિવાય કોઈ પણ ભથ્થા કે લાભપાત્ર મળવા રહેશે નહીં. ત્યારબાદ 5 વર્ષની સેવા સંતોષકારક રીતે પૂરી થઈ હતી હેલ્પર કક્ષાનો નિગમમાં પ્રવર્તમાન જે મૂળ પગાર હોય તે મૂળ પગારમાં તેમને સમાવવામાં આવશે. જન્મ તારીખ 5/1/1990થી લઈ અને 6/1/2007 સુધી, એટલે કુલ 18 વર્ષથી લઈને 35 વર્ષની ઉંમર મર્યાદા હોવી જોઈએ, જેમાં બિન અનામત માટે પુરુષ માટે વધુમાં વધુ 35, મહિલા માટે 40, અનામતમાં વધુમાં વધુ પુરુષ માટે 40, મહિલા માટે 45, એક્સ સર્વિસમેન વધુમાં વધુ 45, મહિલા અને પુરુષ બંને માટે, દિવ્યાંગમાં પુરુષ અને મહિલા માટે 45 વર્ષ ઉંમર હોવી જોઈએ. મિત્રો વાત કરીએ મિત્રો અલગ અલગ જે આપણે જગ્યા થઈ, આ જગ્યાની વાત કરીએ. હવે આગળ વાત કરીએ આપણે જગ્યાના ઉમેદવારોની. તો મિત્રો જે ઉમેદવારો ફોર્મ ભરશે તેને મિત્રો લઘુત્તમ શૈક્ષણિક લાયકાત તરીકે ITIના 55% વેટેજ અને અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત ધરાવતા એપ્રેન્ટિસના 15% વેટેજ, એમ 70% વેટેજમાંથી મહત્તમ મેળવેલ વેટેજના આધારે જાહેરાતમાં દર્શાવેલ બિનઅનામત જગ્યાઓને ધ્યાને લઈ 100 ગુણની OMR લેખિત પરીક્ષા માટે 1:15ના રેશિયો માટે ઉમેદવારોને બોલાવવામાં આવશે. એટલે કે મિત્રો જગ્યાના 15 ગણા ઉમેદવારો, એટલે કે 16,1600 જગ્યાઓ છે. 1600 જગ્યાના 15 ગણા ઉમેદવારો ગણીએ તો કુલ 22,000 ઉમેદવારોને મિત્રો આમાં લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. ત્યારબાદ મિત્રો OMR આધારિત લેખિત પરીક્ષા છે. મિત્રો આ ઓફિશિયલ વેબસાઇટ છે કે નહીં એ તો મિત્રો આજે આપણને વેબસાઇટ પર જ્યારે ઓજસ પર જ્યારે એની ઓનલાઈન અરજી કરવાનું જ્યારે ફોર્મેટ ખુલશે ત્યારે જ ખબર પડશે. પરંતુ હાલમાં 1658 જગ્યા માટેની ભરતી બહાર પડી છે. મિત્રો આશા રાખીશું કે ઘણા લાંબા સમયથી હેલ્પર કક્ષાની ભરતીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે આ કંઈક આશાનું કિરણ હશે. જય હિન્દ, અસ્તુ.